લઈને આવી ગયો છું માથેરણની અંદરના વ્યૂ, હિલ સ્ટેશનના વ્યૂ અને મસ્ત પોઈન્ટ ઓફ વ્યૂ બતાવું છું. હાઈ હિલ સ્ટેશન ઉપર જેવું છે ને વ્યૂ એવું જ આપણે બતાવું છું. કોઈ એડિટિંગ કોઈ નહીં વસ્તુ. જેવો વિડીયો બનશે એવો રિયલ વિડીયો બનાવવાનો છે. એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો મારી સાથે આજે તમને વિઝિટ કરાવું એક હિલ સ્ટેશનની માથેરણની અંદર. બહુ સરસ મજાના વ્યૂ છે અને ફરવા લાયક જગ્યા છે. અહીંયા આવો તો ફેમિલી સાથે બહુ મજા આવે છે. બાળકો સાથે આવો તો બાળકોને રમવા માટેને ભાઈ હિસ્સા ને એવું લગાવેલું છે. પેલી બાજુ જોઈએ તો સ્વિમિંગ પુલ છે. તો ચલો ફટાફટ તમે લઈને જાઓ માથેરણ. તો ઘડિયાળનો સમય ભાઈ થઈ ગયો તો 11:15. તો ભાઈ અમારે જવાનું હતું માથેરણ, એટલા માટે 12 વાગી ગયા હતા. અમારે નીકળી જવાનું છે 12ની ઘડિયાળના ટકોરે ઘરની બહાર. તો ચાલો નીકળી. તો ઘરેથી કરી ઓનલાઈન બુકિંગ અને પહોંચી ગયા સુરત રેલવે સ્ટેશન. આમ છત્રી કાગડો થઈ જાય છે પણ પછી કરી થોડીક મસ્તી અને નવા પ્લેટફોર્મ બની રહ્યું હતું તો એનું થોડુંક જોયું, જાણ્યું અને ભૌતિક પાસેથી થોડું ઘણું જ્ઞાન મેળવ્યું, નોલેજ મેળવ્યું કે ભાઈ આ શું થાય છે. અને આપણે જે ટાઈમિંગ હતું એ ટાઈમિંગે આવી ગઈ હતી ટ્રેન. તો હવે ટ્રેનમાં બેસીને આપણે જવાનું છે દાદર અને દાદરથી જવાનું. પછી પોતપોતાના થેલા લઈને બેસી ગયા ટ્રેનમાં. તો ચાલો ભાઈ તમને સવારી કરાવું માથેરણની. સવારની એક ભાઈ સીધી દાદરની અંદર ખુલી અને પહોંચી ગયા દાદર. મિત્રો અહીંયાથી બીજી ટ્રેન આપણે ભરવાની હતી નેરલ જવા માટે દાદરથી પકડી અહીંથી લોકલ ટ્રેન. તો લોકલ ટ્રેનની અંદર સવાર થઈને હવે અમે પહોંચી જવાના હતા નેરલની અંદર. નેરલનું રેલવે સ્ટેશન આ રહ્યું. અમે પહોંચી ગયા નેરલ ને નેરલથી હવે જવાનું છે માથેરણ. માથેરણ આવશે ટોપ ઉપર એટલે અહીંયાથી અમારે બીજી લઈને રિક્ષા કરવી પડશે. પછી ઉપર જવા માટે અહીંયા કરવી પડે 100 રૂપિયાની ઇકો ગાડીમાં સવારી અને ઉપર પહોંચી ગયા માથેરણની ઉપર ટોપ. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ અને તમને પાછા ઉપર જઈને આપણે વ્યૂ બતાવીશું. તો અહીંયા માથેરણ ટ્રેન રેલવે સ્ટેશનનું સ્ટેશન છે. અહીંયા ટિકિટ લેવાની છે આપણે. તો ટિકિટ લેવા માટે ભૌતિકભાઈ અને બુલર અને ધર્મેશ વહીવટ કરે છે એ ત્યાં ગયા છે. તો માથેરણ ઉપર પણ ટ્રેન છે. ઉપર હાલવા માટે તમે ન હાલી શકતા હો, થોડીક અગવડ હોય તો એની માટે બીજી ટ્રેનની અલગથી સુવિધા કરવામાં આવી છે. તો આપણે આ ટ્રેનમાં સવારી કરીને પહોંચી જઈશું ટોપ લેવલ ઉપર માથેરણ. કુદરતીનો નજારો જોતો જોતા ટ્રેનની સાથે હું પણ નીકળી ગયો. વરસાદની રીમઝીમ સાથે ટ્રેન ધીમે ધીમે આગળ જતી રહી છે. આ મારી જિંદગીનો પહેલો લાવો હતો જે મેં પછી તો ભાઈ નવયુગલનું પણ વિડીયો શૂટિંગ કર્યું. હોટેલ આવી ગઈ છે. 3 દિવસ રહેવાનું છે ત્યાં, જમવાનું પણ ત્યાં જ છે અને મસ્ત એન્જોય કરવાની છે આવી છે. એવું જોયું આ ટમીબેન છે. તો ટમીબેન કહે અહીંનું વાતાવરણ કેવું છે અને કેવી મજા આવે. ટમીબેન એકદમ શુદ્ધ. હા, જ્યાં જુઓ ત્યાં ગ્રીનરી, મોન્સૂનની સીઝન, એક બાજુ રેન, બારિશ. તમ તારે હિન્દીમાં ઇંગ્લિશમાં એવું કઈ જરૂર નથી. આપણે દેશી ભાષામાં બોલશું તો આપણા વ્યુઅર બધા છે ને. લાલ માટી જ્યાં જુઓ ત્યાં લાલ. ફાઇનલી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે. તો આ આપણે જ્યાં રોકાવાની છે એ જગ્યા છે. હા ટમી બેન કંઈક બોલવા લાગે છે. હા હા એક વાર તો તું જો આપણી હોટલ. વાવ, આખું જંગલ અને આપણે હશું એટલા જ, ખાલી ફેમિલી 9 જણા, બીજું કોઈ છે નહીં. પર્સનલ આખી હોટલ આપણને આપી દીધી. ચાલો આ જો હોટલનું વ્યૂ આવી રીતે હોટલ મળી જશે બધાને. એકદમ જોરદાર હો. પણ હોટલ આમ તમે જુઓ તો દિલ ખુશ થઈ જાય એવી હોટલ છે. આ તો ખાલી રહેવા માટેનું છે. હોટલ તો બાજુમાં છે. જમવાનું બધું ત્યાં છે. કેવું છે? હા, જમવાનું બધું ત્યાં ફેન્સ આખી હોટલ જ છે. હા. તો તમે બેન તમે આ કેટલી વાર આવ્યા છો? 3-4 વખત આવી ગયેલી. એમ છે? ઓહો, 3-4 વાર આવી ગયા છો. યસ. પણ જોરદાર છે તમે બેન, ખાસ મજા આવે એવું છે. આમ નામ જો ઓળખે ને એટલે આપી દે. તરત આવ્યો જો થોડાક વાઈટ થઈ ગયા. ધોળા નથી આમ નામ જો. તો ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આ માથેરણ એટલે માથેરણ છે ભાઈ. વરસાદની મજા તો બહુ
જોરદાર. અને એનું વાતાવરણની તો શું તમે વારે વારે મારે વાત કરવી ભાઈ, એવું થાય કે તમને એમ થાય આ હું વારે વારે વાતો કરે, પણ અનુભવની વાતો છે, આનંદની વાતો છે, આનંદની પળો છે, જેનું લાગે સત્રી કાગડો નો છે, જે પવન એ બહુ સારો એવો છે. ઝાડ ઉપર જેમ તોરણ લાગી ગયું હોય ને એવો વ્યૂ આવે છે. તો તમે ફોટોગ્રાફી ને વિડીયો શૂટ પણ અહીંયા કરી શકો છો. ચડે એક દી ખબર પડતી. રસ્તો બહુ ડેન્જર જેવો છે, તમને બતાવું. બલ્લર સાહેબ, તમે કંઈક કહેતા હતા ને આપણે કેવી રીલ્સ બનાવી છે? આ કેમ કંઈક બોલતા હતા ને? अच्छा अंदर हाँ हाँ ये झाड़ियाँ है, ये घनघोर झाड़ियाँ, ये देख के मुझे कूदने का मन हो रहा है, लेकिन ये बड़े बड़े पत्थर देख के मुझे लगता है मैं गिरूंगा तो जाऊंगा सीधा ऊपर, मैं नहीं गिरूंगा. અહીંયા આવ્યા છીએ બધા, આવું વાતાવરણ છે, આવું વાતાવરણ છે, ફ્રી માઇન્ડ અને એન્જોય અને બી પોઝિટિવ, બધું સારું સારું વિચારો અને આ લાઈફમાં આવા દિવસોમાં મજા કરવા જેવું છે, ટેન્શન મૂકીને મસ્ત. તો આ રીતે મસ્તી અને નખરા. હવે અમે એક અલગ પોઈન્ટ ઉપર આવ્યા છીએ, ત્યાંથી આખો નજારો બતાવું તમને કઈ રીતનો છે. અને નીચે જુઓ ને તો એકદમ વાદળા ટચ થઈ ગયા હોય ને એવું લાગે છે કે આપણે વાદળાની ઉપર છીએ, અને બહુ નીચેની સાઈડમાં તમને ખીણ દેખાશે, અને એકદમ ટોચ લેવલ ઉપર છીએ અમને, એ પોઈન્ટ ઉપર છીએ. અને સામે બી તમને ડુંગરા દેખાડીશ તો તમને લાગશે ઓહો, પોઈન્ટ ઓફ ધ વ્યૂ, ડુંગરનો જે લુક આવે છે ને બાપુ, આમાં તમને હું છે ને વર્ણન કરતાં થાકી જાઉં ને એવો વ્યૂ આવે છે. હું તમને બતાવું, એકદમ સોલિડ. તમને એમ થાય ઓહો જવું જોઈએ. એક વર્ષમાં એકવાર તમને એમ લાગે કે માથેરાન એક વર્ષ તો ચોમાસાની અંદર આવવું જોઈએ. इंस्टाग्राम में घोड़ा वाला कीधुं घोड़ा वाला આપણી પાસે કોઈ પ્રૂફ ઓય ઓય એનું ઓય આમ બલ્લર સાહેબ આ બાજુ આવો, જો તમને નજારો જોવો, ડુંગરનો નજારો જો. વરસાદ આવતી હોય કેવી મજા આવે આમ જુઓ તમે. ખાલી વાદળા સામે તમે દેખાય છે ને, વાદળા એવું લાગે છે કે આપણી હારો ટચમાં છે. નીચે બધા લોકો રહે છે, રહેણાંક છે લગભગ બધાનું, પણ અને આ બાજુનો થોડોક છે ને ડુંગરે ચાદર ઓઢી હોય ને એવો વ્યૂ દેખાય છે. જો તમે લીલા કલરની ચાદર ઓઢેલી હોય ને ડુંગરે, એવો મસ્ત વ્યૂ આવે છે. જો કેવો મસ્તીનો વ્યૂ છે. ઓલી પણ જો ડુંગર જો શેર બજાર જેમ અપડાઉન થાય ને એવો વ્યૂ છે. દેખાય તમને? આ જો આ કેન્ડલ બનતી હોય ને એવો વ્યૂ છે શેર બજારનો. પણ આમ જ્યારે શેર બજાર ઉપર ચડે ને તો જો અહીંથી નીચે પડી આમ સીધું ચડી જાય, સીધો ચડી જાય. તો મિત્રો અહીંયા ઓછામાં ઓછા 30,000 મીટરથી હું ઉપરની સાઈડ ઊભેલો છું, અને આપ જોવો છો સુંદર મજાનો ચારે બાજુ ડુંગરાઓ, દુનિયાનું વર્લ્ડ ફેમસ એવું માથેરાન સ્થળ છે. જુઓ તમે ચારે તરફ તમને છે ને ડુંગર જ જોવા મળશે, તો નજારો નિહાળો આપ ડુંગરનો, એકદમ ફર્સ્ટ ક્લાસ. આપ છો મિત્રો જો આ બાજુની સાઈડ બહુ ઝાઝા બધા વાદળ ડુંગરાની સાથે ટકરાતા હોય ને એવા વ્યૂનું દર્શન થાય છે આપને. કુદરતીનું સૌંદર્યનું બીજું નામ એટલે માથેરાન. તો અહીંયા તમે ગમે ત્યાં પ્રવાસમાં જાઓ તો હાલવાનું બહુ ઓછું હોય છે. ફરવામાં અહીંયા માથેરાનની અંદર બહુ હાલવું પડે છે. આ તમે જુઓ ચડવામાં પગથિયા, અને ધ્યાન ખાસ એ રાખવું પડે છે વરસાદની અંદર કે પગ લપસી ના જાય, અને લપસી જાય તો અહીંયા કઈ દવાખાનું છે નહીં, એટલે કોઈ દવાખાને જવું હોય તો અહીંયા કઈ દવાખાની વ્યવસ્થા નથી, એટલે ધ્યાનથી વિચારીને પગ મૂકવાના હોય છે. નકર પગ લપસતા અહીંયા વાર નથી લાગતી, અને પગ લપસે ને એટલે આજુબાજુમાં જોવાનું, અને બહુ ડુંગરા જ છે એટલે ચડવામાં પણ થોડું કેવર આવે. ઉતરવામાં તો ફટાફટ ઉતરી જાય, પછી ચડવામાં બહુ તકલીફ પડે છે, શ્વાસ ચડી જાય. અત્યારે હું બોલું છું તો તમને બોલી ઉપરથી ખ્યાલ આવી જાય કે કેટલી તકલીફ પડે છે ઉપર ચડવામાં. અને વાતાવરણ તો એકદમ સોલિડ છે ભાઈ.
જમીનનું ઘણું બધું ધોવાણ થઈ ગયું છે, એના કારણે ઝાડના મૂળિયા પણ દેખાય છે આપને. તો આપ જુઓ અંદરના ભાગની અંદર કેટલી ઝાડની જડો હોય છે, મૂળિયા કેટલા અંદર હોય છે. પણ વરસાદ વધારે આવવાના કારણે ઘણી વખત આપણે ભૂસ્થળ જોયું હોય છે ને, ડુંગરા ઉપરથી પાણી આવતું હોય અને પાણી જગ્યા કરીને માટીને હટાવી નાખે. અને જો આ કેટલી બધી જગ્યામાંથી માટી નીકળી ગઈ છે. ભૂસ્થળ આપણે ઘણીવાર વિડીયોમાં જોતા હોઈએ છીએ, પણ આ વખતે અમે લાઈવ જોયો છે કે આ રીતનું ભૂસ્થળ થઈને જમીન કચરી આવી છે નીચે. તો તમે જુઓ છો તો રસ્તો તમને બતાવું કઈ રીતનો છે માથેરણની અંદર. ઝાડવા, ગજબના ઝાડવા છે, ગજબની ગ્રીનરી છે. તમને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકો છો માથેરણની અંદર. આપણી ટીમ પણ આગળ નીકળી ગઈ છે. કેવો રસ્તો છે તમે જુઓ. તો વ્લોગરની વાત હાલે છે, વ્લોગરની વાયરલ કરવાની વાત હાલે છે ભાઈ. હવે આ જીવનની અંદર પણ હવે વ્લોગર બન્યા છીએ તો બન્યા છીએ ભાઈ. જો ઉપડી જાય તો ઉપડી જાય, ઉપડી જાય તો ઉપડી જાય એવું છે આમાં. બધા થોડોક સાથ સહકાર આપો તો ઉપડે. એટલે દીપકભાઈ, હા આ બધી લકભાઈ ચાન્સ છે જીવનની માલપા. અને થોડું એવું નીચે છે. જઈને હાલજો અને થોડું લક છે ને ચાન્સમાં કન્વર્ટ થઈ જશે. હું થોડું આ બધું મહેનત હોય, હા હા બધું હોય. એવું છે એમ. પણ આપણે વિડીયો બનાવવાના ને મહેનત કરે જવાની. મહેનત લોકો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, કોમેન્ટો કરે. એ બધું જો તેલ લેવા તમારા ભાગમાં હશે ને તો ક્યાંય નહીં જાય. ભાગમાં ક્યારે હોય જ્યારે આપણે પાસે લોકો સાહના હોય, આપણે લોકો આપણને લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઇબ કરે, કોમેન્ટો કરે, તઈ આપણે લોકો દ્વારા આગળ આવીએ ભાઈ. ચાર છોકરાને સંભાળ્યા છે, એમાં આમાં 2 તો અહીંયા જ છે હજી અને 2 ઘેરે છે. સનસેટ કઈ બાજુ થાય મારો ભાઈ? કઈ દિશામાં હોય? હે નક્કી કરી લેજો. ઈસ્ટમાં કે પછી તું છે ને બાજી ફેરવી નાખે છે. એટલે આ વખતે છે ને અમે વિડીયો શૂટિંગ કરી લીધું. મોરો થઈ જાવ તો આ વખતે જેટલા હોય એટલા આવી જ જાજો. સનસેટ પોઈન્ટ જોવા જઈએ છે ને ઉપર. પશ્ચિમ દિશામાં સનસેટ હંમેશા થાય. પાકું ને? પાકું. આપણા વ્યુઅર જેટલા હશે ને કોમેન્ટ કરીને તને કે હો ધર્મેશભાઈ એવો તમને કે કઈ બાજુ સૂર્યાસ્ત થાય. એવો ભૌતિક ફૂલ પડ્યું આપી દે, સોનું આપી દે, સોનું. પ્રેમ માટી. જો મિત્રો આવું ઘનઘેર જેવું જંગલ છે. નાની નાની ઝાડીઓ અને નાની નાની પત્તીઓનું જંગલ બનેલું છે આખું. અને આખું ડુંગરા ઉપર જ છે, એટલે આખો ડુંગરો તમને આવો જ જોવા મળે છે. તમે અંદરથી ગમે ત્યાં નીકળો ને તો આવી રીતે. અને રાત્રિના ટાઈમમાં તો અહીં મને લાગે છે બહુ બીક જેવું લાગે એવું છે, પણ દિવસે તમે સફર કરો તો મજા આવે એવું છે. કારણ કે અહીંયા કોઈ એવા શિકારી જાનવર કે એવું કંઈ બહુ નથી, પણ નીચેની સાઈડ આપણે બધું જોઈને હાલવું પડે કે સાપ કે એવું કંઈ નીકળે નહીં એની માટે. તો હવે આપણે આ બૂમ પાડે છે ભૌતિકભાઈ, આપણને બોલાવી રહ્યા છે, તો આપણે નીકળીએ. હાય ગાઈસ, દીપકભાઈ હા આપણે કઈ બાજુ જઈએ છીએ? અરે ભાઈ સનસેટ પોઈન્ટ જેવી એમ કે ને? સનસેટ પોઈન્ટ. તો મિત્રો વિડીયોમાં ફોટોગ્રાફીમાં પણ અમે મજા લીધી. સાઈડમાં આગળ જઈને કેમેરો ત્યાં મૂકી દીધો અને પછી રસ્તામાં બધા એક બાય પછી બધા આવતા ગયા છે અને મજા માણતા ગયા છે. અમુક ડાયલોગ બોલતા ગયા છે, અમુક ભાઈ એમનો હાલની એક્શન કરતા ગયા છે. પણ ખરેખર ફરવા જવાની બહુ આનંદ અને મજાની વાત છે. અને કેમેરાનું શૂટિંગ તો કરવું જ, એના કારણે આપણને યાદગીરી રહે અને લાંબા સમય સુધી યાદ રહે. એની માટે આપણે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા બધામાં વિડીયો મૂકતા રહીશું. તો બધાને પાણી પીવું હોય તો પી લેજો એવું કહેતો હતો હું. આ મને મારો ડાયલોગ યાદ હતો. એવા હતી રહી લાંબો થતો જાય છે, કારણ કે હવે ટમીબેનને કંઈક મનમાં બોલવાની ઈચ્છા થાય છે. તો એને શું કેવું છે ને એ આપણે ટમીબેન હારે વાત કરીએ. અને એને વ્લોગમાં વધારે ઇન્ટરેસ્ટેડ છે કે હવે આપણે વ્લોગ બનાવીએ તો જોઈએ કેવાક વ્યૂ આવે, કેવાક લોકો જોવે છે. ચલો તો બધા જ જોશે. તો ટમીબેન તમારે શું કેવું તું બોલો. કાંઈ નહીં, સનસેટ પોઈન્ટ જોવા જઈએ છીએ આપણે. હા
સુરત દાદા માથે છે. હા વિટામિન ડી, આ ઠંડી વરસાદ એમાં સુરત દાદા દેખાણા. એટલા રાજી થઈ ગયા આપણે બધા કે વાવ તડકાની ધૂપ આપણી પાસે આવી ગઈ. ઇટ્સ વાવ મુમેન્ટ. હમણાં આપણે થોડીક જ દૂર છે આપણે સુરત સનસેટ પોઈન્ટ થી. હા તો ગોપીબેન ને કઈક કેવું છે પણ હવે ઈ હવે વાહે રહી ગયા છે એટલે ઈ બોલતા જાય. તમે તાર બોલો ગોપીબેન, શું કેવું છે? છે તમે શીખવાડો છો વ્લોગર ને, તમે શીખવાડો છો એમ કે ને, નવા વ્લોગર એટલે ગાઈડ કરે છે આપણને. ફોલોવર્સ વધારે કે નહીં? હા અને ગોપીબેન ને જેડી એન્ટરપ્રાઇઝમાં ફોલોવર્સ વધારે છે એટલે વધારે એનું નોલેજ હોય છે, આપણને થોડુંક શીખવાડે, આપણે શીખીએ બીજું. અને ઓલા પાછળ વાળા છે ને બલ્લર સાહેબ એ રાયડું પાડે છે, પાછળ આવજો. જો આપણે પાછળ આવી ગયા. નવયુગલ ને મોકો આપીએ. બોલો નવયુગલ, બોલો. ભાઈ લાઈક ન કરો, શેર ન કરો કાઈ નહીં, પણ અનફોલો નહીં કરતા. ભાઈ કહી દીધું તમને. બોલો આ નવા મેડમ નું નામ શું છે? આમ અવાજ કાઢો એનો વિડિયો લઈને. બલ્લર સાહેબ મેડમ નામ શું છે તમારું? પરી મેમ. પરી મેડમ, શું તમારે કઈ કહેવાનું છે? કાંઈ કહેવાનું છે નહીં, અમે બહુ જ અહીંયા આનંદ કરીએ છીએ અને અહીંયા ખૂબ જ મજા આવે અને અહીંયા ચોખ્ખું પાણી ચાલ્યું જાય છે મિત્રો. અને હાથ પગ ધોવા હોય એવું છે, જાઓ ને તમે હાથ પગ ધોવા હોય તો જાઓ, આ બાજુ આવી જાઓ. ઝરણા મસ્તીનું ઝરણું જાય છે. અને આ પ્રોફેશનલ આમ શું ફિલ્ટરની જરૂર નહીં પડે આ પાણીમાં. આ પરિબેન નું મેન કામકાજ શું છે? બલ્લર સાહેબ ટીચર છે, ટીચિંગ ફિલ્ડમાં છે. ઓકે, તો એને બોલવામાં ને બહુ ફાવટ હોય. હા, તમારે કઈ કેવું હોય તો બોલો ને. ના, અમારે કાંઈ કેવું નથી. તમારા સ્ટુડન્ટ ને કઈ કેવું છે? તમારા સ્ટુડન્ટ ને માતા પિતા અહીંયા આવે, જરૂર મુલાકાત લે. સ્ટુડન્ટ ને કાંઈ નથી કેવું, સ્ટુડન્ટ ના પ્રિન્સિપલ ને કેવું છે છોકરાને લાવો એકવાર. એવું છે અમને. નહીં એમ કહો ને. અને ધર્મેશભાઈ આવી ગયા છે. બોલો ધર્મેશભાઈ, તમારે શું કેવું છે? એટલે એવું કઈ કેવું છે? ઈમન નો આવડે એમ થોડું આવે. હવે આપણે મોટા થઈ ગયા છીએ. કાલ ઘોડા કરવાના છે, હા, પછી બધાને ઘોડા માથે બેસવાનું છે. ઓકે. તો ઘોડાના પૈસા લાગશે. આજે ચાલવા માંડીએ. ચાલો આજે આપણે વોકિંગ તો કરો હવે એટલું. આપણે આજે વોકિંગ કરવાનું છે, કાલે તો ઘોડા પર જ બેસવાનું છે. હાસવા પડે છે. જો આ વરસાદના રેનકોટ લીધા ને, રેનકોટ હાસવા માટે મેં અહીંયા બેલ્ટ મારે બાંધી દીધો. એક અહીંયા બાંધી દીધું, એક પર્સ અહીંયા થઈ ગયું અને એક અહીંયા પાછળ ગોઠવી દીધું. અમાર દીપકભાઈ રેનકોટ હાસવે છે. હા, એટલે આ બધાને આપણે રેનકોટ જ હાસવાના છે અત્યારે. ટમી બેન પાણીની બોટલ હાસવે છે. ટ્રેકિંગ કરવું હોય, પાણીની બોટલ બધું જ જોશે. રેઇનકોટ. ઓકે. સનસેટ પોઈન્ટ ઉપર દેખાતા ગયા વ્યૂ, પણ વાદળાને કારણે સનસેટ કંઈ ખાસ એવો જોવા મળ્યો નહીં. પણ આમ પ્રકૃતિ જોયું તો બહુ મસ્ત અને સરસનું વાતાવરણ હતું. વાદળા ઘનઘેર હતા, વરસાદ છાયું વાતાવરણ હતું અને પણ સૂરજ દાદા ઉગ્યા નહોતા. પણ સરસ મજાનું શૂટિંગ કર્યું અને નાસ્તા પાણી કર્યા અહીંયા અને મજા માણી. પછી અમે અહીંથી નીકળી જવાના હતા બીજે. આપણને કોઈ ફોટા ઉતારી નથી દે, પાડી નથી દેતું, વિડીયો ઉતારી નથી લીધું, એટલે આપણે ફ્લેશ કેમેરો ચાલુ કરીને આપણે જ આપણો વ્યૂ લેવાનો છે. આ જો કેવો સરસ મજાનો વ્યૂ, જબરદસ્ત. તમને ઝરણાનું બતાવું ને તો વ્યૂ જો પાછળ કેવા ઝરણા આવેલા જાય છે. એ બપુ મોજ છે હોય એવું વાતાવરણ છે, સરસ મજાનું. જુઓ તમે. આ જનાવર બહુ છે ને ભૂખ્યા હોય છે, તો ખાવાની વસ્તુ રાખો ને તો થોડીક વધારે લેજો, એટલે આ લોકોને બી ખાવાનું મળી જાય. જો કેવું ખાય છે બેઠું. કંઈ લગભગ ખાવાનું તો બિચારા પાસે નથી રહ્યું. હવે તો બધું પતી ગયો નાસ્તો બાસ્તો, તો ઘૂઘવાટા કરે છે.
આ વિડીયોમાં બહુ રીટેક આવી, બહુ એટલે બહુ. હાલો હા પ્લેન દેખાણો ઇમિરેટ્સ લાગે છે એટલે જ કહું છું વચ્ચે વ્હાઈટ અક્ષરે લખેલું છે. પ્લેનને કેદ કરવાનું વિડીયોમાં વિચાર્યું પણ પ્લેન દેખાણું નહીં, વાદળાના હિસાબે ગાયબ થઈ ગયું. ખાલી અવાજ સાંભળી લેવા, બીજું શું? વાંદરાના હિસાબે? નહીં, વાંદરાના હિસાબે નહીં, તો વાદળાના હિસાબે બરાબર. જીરું મળી ગયું. એ તો સનસનાટી કરતો હોઈ ગયો હવે વાદળા. ઓહો હો 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 હો. એ વાત તારી રાઈટ છે. પ્રેમી પંખીડાઓ પ્રેમી પંખીડા જંગલની અંદર ઘૂમી રહ્યા છે. માતૃશ્રીને શ્રવણની જેમ જાત્રા કરાવી રહ્યા છે બાપા. પણ જાત્રા કઈ છે ખબર છે તમને? આ માથેરણની જાત્રા છે. માથેરણની જાત્રા હોય. તો માથેરણની અંદર દિવસ નંબર 2 શરૂ થઈ ગયો છે. બીજા દિવસનું ટૂર શરૂ થઈ ગઈ છે અને ઘોડા ઉપર સવારી કરીને નીકળવાનું છે. એટલા માટે બધા ઘોડાના રેટ થોડાક વધારે કહે છે હોટલથી. હવે નીચે જઈને જોઈએ છે ઘોડાના રેટ કેટલા કહે છે. અહીંયા ઉપર 2100-2500 રૂપિયા લગીના રેટ કીધા છે. હવે નીચે જવાનું છે. નીચે લગભગ 1000 રૂપિયા જેવું કહે છે કે 1000 રૂપિયાની આજુબાજુમાં થઈ જાય. તો એમાં ટાઈમિંગ ઉપર એવું હોય છે, પોઈન્ટ ઉપર એવું હોય છે. 700-800 રૂપિયા લગીના હોય છે. જેવા પોઈન્ટને જેવા તમે નક્કી કરો રેટ, જેટલું ફરવાનું એ પ્રમાણે રેટ લે છે. એટલે પાછળની સાઈડ જે ચર્ચા ચાલી રહી છે ને એ સવારી ઘોડા બાબતની ચાલી રહી છે. इसका कितना बोलो? ये तुमको 12 पॉइंट देंगे लेक वाला 12 नहीं, मतलब ये इधर से जाके इधर तक है। संकट पॉइंट है भाई इधर तो जाके आए इधर से लेके लूजा पॉइंट है 17 पॉइंट देखो अभी सिंगल गए 1050 लूजा गए 950 है 750 ये महंगा गिरेगा ये लो 70 पॉइंट का लिखा है हमारा कितना 2485 तुमको ही नहीं लगेगा तुमको डायरेक्ट ये रेट में करो के देंगे 1750 इसमें 3.5-4 घंटे जाएंगे आपने 1800 रुपये में 4.5 घंटा कम से कम 15 से 20 किलोमीटर है अपने वहाँ बहुत ज़्यादा बोल रहे हो कितने बजे तक खत्म हो घोड़ाની સવારી માટે मेरे को लेक से लेके हनीमून तक आज तो अच्छे दिन अभी 2-2.5 घंटे घूमा कितना हमको ये 12 पॉइंट जाएंगे 2 से 2.5 घंटे लगता है जो बोला हो 17 तो कम से कम 4 घंटे जाएंगे 5 बजे तक 5 बजे तक 4 बजे तक कितना बजे अभी देखो ना कितना बजे 11:30 12:30 1:30 2 3 4 बजे पकड़ो 4 बजे आ जाएंगे आपका मोबाइल नंबर भी इसमें बोल देना आप 9168777733 बोल दिया भैया बराबर बोला આ બાજુ આવો એક વસ્તુની વાત કહું, આપણી યાદગીરી કહું. જ્યારે લગ્ન કર્યા ને ત્યારે ઘોડા પર બેઠા હતા. પછી આ અત્યારે ઠેઠ ઘોડા પર બેઠા એટલે ઘોડાનો જે આનંદ છે ને એ લાજવાબ છે હો. એક જ દિવસ ઘોડા પર બેહો ને આખી જિંદગી મજા. આપણે આવી ગયા છીએ લેક ઉપર. હું તમને લેકનો વ્યૂ બતાવું તો આ બાજુ જંગલ જેવું છે આખો વ્યૂ. પણ એમાં જો તમે એકદમ આવે છે તો આપ જુઓ જોરદાર નજારો છે. અહીંયા તળાવ છે અને આ બાજુ તમે જુઓ ને તો તળાવની અંદર લોકો નાય છે. અહીંયા ગ્રીન છે ને ધુમ્મસ આવે ને એ દીપકને જોયું 2 મિનિટ આખું વ્હાઈટ ભાઈ અને 2 મિનિટ 10 સેકન્ડમાં આખું
ગ્રીન. આ બાજુ થોડીક નજર નાખો એટલે તમને બતાવું તમને જો આ બધું આપણું ગ્રુપ જ છે. હવે તમે જુઓ કેવી મજા આવે છે. એટલે આ બાજુ ગમે ત્યારે આવો માથેરાન તો તળાવનો આખો વ્યૂ લેજો. રેડી? ફેમિલી સાથે આવો, રેનકોટ પહેરીને આવો, ઘોડાની સવારી કરીને આવો. આ સાહિલભાઈ છે, સાહિલભાઈનો બી કોન્ટેક કરો. પછી અહીંયા મેગી નાસ્તા ને બધું મળે છે, તો જરૂર ને જરૂર વિઝિટ કરજો. અને સાહિલભાઈનો નંબર તમને આપી દે. સાહિલભાઈ તમારો નંબર બોલો. પછી દેવું છું ડાયરેક્ટ તમે એડ કરી દો. ઓકે, પછી સાહિલભાઈ આપણને નંબર આપશે. રેડી? તો આપણે એનો નંબર એડ કરી દઈશું, એનો કોન્ટેક કરી લેજો. વરસાદ આવે છે અને વ્લોગ બનાવવાની બહુ મજા આવે છે. આ બધા આપણી ટીમ છે, કમીબેન છે, કાકી છે, આ બધું ભૌતિક છે, ગોપી છે, ધર્મેશ છે, આ બલ્લર સાહેબ છે, બાકી સોનું છે. આ પાછળ તમે વાતાવરણ જુઓ આખું કેવું છે, એકદમ વાદળા બને છે. આ પાણીના એવું લાગે છે. પાછળના બેકગ્રાઉન્ડ બહુ સોલિડ છે. પછી તમે કઈ કેવું છે? તળાવ જોઈ લો. તળાવ જોઈ લઈએ. આ તળાવ છે, બતાવું તમને. જે પણ આવે છે વાવ શબ્દ નીકળી જાય છે. ચલો ભાઈ, આપણે આવી ગયા છીએ લોટ પોઈન્ટ. હવે તમને લોટ પોઈન્ટના વ્યૂનું દર્શન કરાવીશ. એનું દ્રશ્ય નિહાળો. ચલો લોટ પોઈન્ટનું જોઈએ કેવો નજારો છે. ચલો ભાઈ, આ બાજુ છે ને લોટ પોઈન્ટ છે. આખું વાદળછાયું વાતાવરણ દેખાય છે. અહીંયા વાદળા તમને નીચેથી જતા હોય ને એવા નજર પડે છે. તો તમે ટોટલી જોવો છો ને તો ડુંગરા ઉપર જ્યાં જ્યાં નજર નાખો છો ને ત્યાં વાદળા બનતા હોય ને વાદળાનો વ્યૂ એકદમ ફન્ટાસ્ટિક આવે છે. કોઈ પણ જોવે છે ને તો એક જ શબ્દમાં મોઢામાંથી નીકળે છે, ઇટ્સ વાવ. અહીંયાથી જો ને તો 30,000 મીટર ઉપરની હાઈટ ઉપર આપણે છીએ. આ નીચે વાદળા ઉપર આવી રહ્યા છે ને એ આગળ આટલા અંદર આવી જશે ને કે પછી તમને દેખાવાનું ત્યાંનો આખો વ્યૂ છે આખો બંધ થઈ જાય છે. અંદર ખીણ છે. અહીંયા તમે જુઓ આ બાજુની અંદર આખી ખીણ છે. અહીંયાથી લોકો બધા વ્યૂ લે છે એનો. અને આ જુઓ બધું ધીમે ધીમે બધું બ્લર થતું જાય છે. હવે લાગે છે કે આખી બ્લર થઈ જશે. નીચે જુઓ તમે ખીણ. અને અહીંયા બધું મેગી ને એવું બધું બને છે. મેગી ખાવા માટેનો બી અહીંયા પોઈન્ટ આપેલો છે. આ તમે જો આખો વ્યૂ બતાવું તમને. જો આ જો સામેથી વાદળ આવતો હોય ને એવું દેખાય. જો અહીંયા થાય છે ને વાદળાનો. આપણે થોડાક આગળ ઉપર જશું ને એટલે તમને આખો ક્લીન વ્યૂ દેખાડશું. આમ જુઓ તમે, પહેલી બાજુ ડુંગરા છે પણ એકદમ બ્લર થઈ ગયા છે. થોડું ખુલ્લું ઓપન વાતાવરણ થાય ને તો દેખાય. જો ધીમે 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 જો દેખાય છે. સરસ મજાનો વ્યૂ દેખાય છે. આ રહ્યા જામે આવતા વાદળાઓ. આ તમે નીચે જુઓ તો 30,000 ફૂટ ઓછામાં ઓછી ખીણ હશે. આગળનો વ્યૂ તમે જો બધા લોકો ત્યાં ઊભા છે. સરસ મજાના વાદળાઓ. આપણને એમ લાગે છે કે સ્વર્ગની અંદર તમે સફર કરી રહ્યા છો ને એવો અહેસાસ થાય છે. તો માથેરાન ટ્રીપ આપણી માટે બહુ સક્સેસફુલ રહી. આ જો સામેનો વ્યૂ જુઓ તમે. વરસાદ શરૂ છે એના માટે આપણે બધાએ રેનકોટ પહેરીને જ આવવાના છે. અને ઘરેથી પહેલાં આપણે જાડા રેનકોટ આવે ને એ લાવતા ને એની જગ્યાએ કોથળીવાળા 2 રેનકોટ લઈ લેજો. કારણ કે અહીંયા ઉપર છે ને ઘોડાની સવારી કરતા હોય ને તો એ રેનકોટ તૂટી જાય છે. એટલા માટે આશા થેલીવાળા જે રેનકોટ આવે છે યુઝ એન્ડ થ્રોવાળા એ લઈ લેજો. જો અહીંથી આખો વ્યૂ દેખાય છે. જો આખો વ્યૂ. આ જે જગ્યા છે ને ખીણવાળી જગ્યા છે. બહુ સરસ મજાની. આ વાદળાઓ જુઓ ટચ થઈને જાય છે એકદમ. જો જોડે જોડે JBL નું સ્પીકર પણ લઈને આવો ને તો અહીંયા ચાલતા જાઓ અને ગીત વગાડતા જાઓ. મજા આવે. ઓ ભાઈ કાં છે? સુરતથી જો શું વાત છે? આપણે સુરતથી. હો ભાઈ, મોટા વરા છે. તમે? ગોપીપુરા. શું નામ આપનું? આપણું નામ દાસ મૃણાલ. શું વાત છે? માથેરાનમાં કેવી મજા આવે છે તમને? આટલા ટાઈમમાં 3 કલાક થઈ ગયા. ફરતા ફર્સ્ટ ટાઈમ અહીંયા મજા આવ્યું. ઓકે. અને અહીંયા પૈસા વસૂલ થયા. આ કયો પોઈન્ટ છે?
જ્યોર્જ ફોન્સન. ઓકે. અને બીજું તમે અત્યારે કોઈના પેકેજમાં આવ્યો છો કે સિંગલ આવ્યા છો કઈ રીતે? સિંગલ જ આવ્યા છીએ. કોઈ પેકેજની જરૂર નથી. 6 ફ્રેન્ડ્સ આપણે પ્લાનિંગ કરીને નીકળી ગયેલા હતા. ઓકે. અને અંદાજે તમારું બજેટ કેટલું નક્કી કરીને આવ્યા છો માથેરાન? 3,500 પર પર્સન. ઓકે. તો સારામાં સારી સસ્તામાં અને ટ્રીપમાં મજા આવે એવી ટ્રીપ થઈ. ઓછા પૈસામાં વધારે મજા આવે એવી ટ્રીપ. બાકી છે. એવું છે ને? ઓકે, થેન્ક યુ. આ જો છે ઓછા પૈસામાં વધારે મજા આવે એવી ટ્રીપ એટલે માથેરણ. અહીંયા દિવાલો કેવી રીતે છે ને બોર્ડર બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો. પથ્થરની સાથે ફ્રેમિંગમાં એવી રીતે ફિટ કરી દેવામાં આવ્યા છે કે ઉપરનો જે ભાગ છે ને એ ઘસરીને નીચે ના આવે એની માટે રસ્તો પણ સાફ અને ક્લીન રાખવામાં આવ્યો છે. બ્લોક બનાવવામાં આવ્યા છે તો અહીંથી તમે જઈ શકો છો નિરાતે આરામથી. ઓકે. હવે આપણે ગ્રુપમાં એક ફોટો અને એક રીલ બનાવીશું. બીજા પોઈન્ટ લુજા પોઈન્ટ ઉપરનો પોઈન્ટ લુજા પોઈન્ટ કહેવાય છે એની ઉપર આવી ગયા છીએ. તો સાહિલભાઈ એમની 2 ઘોડીઓ લઈને આપણે સાહિલભાઈ છે એમને ઘોડી આપણને આપી છે રેન્ટ ઉપર. આ તમે જોઈ રહ્યા છો અહીંથી વાદળા જોવો જાય છે ઉપરની સાઈડ વાદળા જાય છે. આ બાજુ જો તો ધોધ જેવો દેખાય છે. ધોધ વહેણો વહે છે અહીંયા. તો પાછળ આપણી ચેનલ હાલી આવે છે બાપા. ધીરે 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 ધીરે. હા પાછળ ચેનલ હાલે છે ટીકડીક 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 કરતા કરતા. તો વાહે રહેવું પડે ભાઈ. તમારે સેનામાં જોડાવવું હોય તો વાહે રહેવું પડે. વેઇટ. લાસ્ટ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અત્યારે આપણે નવી ટેકનોલોજીની
નવી શોધ કરી નાખી છે. ટેકનોલોજી ટેકનોલોજી બતાવો ભાઈ, ટેકનોલોજી તો બતાવો. ટેકનોલોજી તો બતાય. ટેકનોલોજી શું છે એનો કોઈને ખ્યાલ ન આવ્યો. એ શું છે ભાઈ? આ હેર ડ્રાયર છે અને આમી રીતે અંદર નાખી દો. જીવનની મલપા આનંદ જ આવશે. અને બધાને પગ છે ને અંદર નાખી દેવાના એટલે ગરમ ગરમ થઈ જાય બધાના પગ. પણ કાકી આમ બેઠા છે એટલે એને બી શેક મને વિડીયો ન લીધો મારો, એટલે આપણે એને વિડીયો લઈ લઈએ. ગરમ રહી. તો આપણે નેરલ જંકશન ઉપર આવી ગયા છીએ. હવે આપણે પાછું જવાનું છે રિટર્ન. નેરલ જંકશન છે. એટલે બધું ભૌતિકભાઈ હેલા જાય છે. બધું રેડી છે, કમ્પ્લીટ થઈ ગયું. ભાઈ 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 આપણને મોડી ખબર પડી. આવી ગયો સ્ટેશન. સ્ટેશન આવી ગયું, લઈ લો. એટલે બંધ કે ને તો ભાઈ અહીંયા આપણી ટ્રીપ પૂરી થઈ છે. અહીંયા આપણે બેક ટુ હોમ જઈએ છીએ. આવજો બધા બીજી ટ્રીપની અંદર. અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ ખાસ કરીને કરજો. બાય બાય, સી યુ.